નમસ્કાર મિત્રો સમયનું ચક્ર ફરી માફીથી શરૂ થયેલી બબાલ ફરી માફી પર આવીને અટકી છે। શું નવનીતભાઈ બાલદિયાની જીભ લપસી છે કે પછી ભાઈનો ફોન આવ્યો છે? વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં નવનીત બાલદિયા ખૂબ ચર્ચામાં છે। હવે સવાલ એ છે કે આપણે તેની ઓળખ શું આપીએ? શું આપણે તેને ગુજરાત કોંગ્રેસના નેતા કહીશું? જો ગુજરાત કોંગ્રેસના નેતા કહીએ તો સવાલ એ થાય કે ગુજરાત કોંગ્રેસનો નેતા કાર્યકર થોડો ભાજપ નેતાની માફી માગે, ભાજપ નેતાની માફી માગીને એવું થોડું કહે કે મારાથી બોલાઈ ગયું, આ પણ સવાલ થાય। બીજી વાત એ છે કે આપણે તેને બગદાણા બબાલના પીડિત કહીએ તો સવાલ એ થાય કે પીડિત વ્યક્તિ શું તેને મદદ કરનાર વ્યક્તિઓનું ઋણ ભૂલી શકે? ત્રીજી વાત આપણે કરીએ કે કોળી સમાજના આગેવાન છે તો સવાલ એ થાય કે એક આગેવાન શું બીજા આગેવાન સામે મીડિયામાં ખોટી વાતો કરી શકે? આ ત્રણેય સવાલ થઈ રહ્યા છે કારણ કે નવનીત બાલદિયાનો માફી માંગતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ છે। નવનીત બાલદિયા માફી માગે છે કયા મુદ્દે? તો મુદ્દો છે કે તેમણે હમણાં જ એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં તેવું કહ્યું કે હીરાભાઈ સોલંકી ફોન નથી ઉપાડતા અને ત્યારબાદ તેમણે આ બાબતે માફી માંગી છે। તમે પહેલા સાંભળો તેમણે શું કહ્યું, ત્યારબાદ આપણે તેના અલગ અલગ પાસા જોઈ લઈએ। મારું નામ નવનીત બાલદિયા, જે ગઈકાલે હું કોંગ્રેસ પક્ષમાં જોડાણો છું, એમાં જે મારે ઇન્ટરવ્યુમાં બોલાઈ ગયું છે કે ભાઈ હીરાભાઈ વિશે, પુરજીભાઈ વિશે કે ભાઈ મારા ફોન રિસીવ નથી કરતા, એ બદલ હું હીરાભાઈ તથા પુરજીભાઈ માફી માગું છું અને મારા સમાજની જે કોઈની લાગણી દુભાણી હોય એ બદલ હું માફી માગું છું। મારાથી જે ભૂલમાં બોલાઈ ગયું છે એ બદલ હું સમાજ પાસે અને મારા આગેવાનો વડીલો જે કોઈ વિશે મારે બોલાણું હોય એ બદલ હું માફી માગું છું। આપણે સાંભળ્યું કે નવનીત બાલદિયાએ શું વાત કરી। હવે ત્રણ પાસા છે। એક પાસું એ છે કે હીરાભાઈ સોલંકીથી તેઓ ડરી ગયા, એટલે કે તેમના કોઈ સમર્થકોનો ફોન આવ્યો હોય, કહ્યું હોય કે આવું કેમ કરો છો। આપણે પછી એના નકારાત્મક પાસા પણ જોઈ લઈશું। એક સંભાવના છે। બીજી સંભાવના એ છે કે સમાજના આગેવાન છે, મુદ્દો ખૂબ મોટો બન્યો તો તેમણે જાતે યુટર્ન લઈ લીધો। ત્રીજી વાત એ છે કે તેમણે ખોટું કીધું, એટલે કે તેમણે કહ્યું કે ફોન નથી ઉપાડતા, એ વાત તેમની ખોટી હતી, પરંતુ ત્યારબાદ પકડાઈ ગયા। એક મીડિયા ચેનલમાં ફોન પર હતા તેઓ પત્રકાર તેમની સાથે વાત કરતા હતા અને તેમણે કહ્યું કે ફોન નથી ઉપાડતા, તો હીરાભાઈ પણ જોડાઈ ગયા। તો હીરાભાઈની સામે તેઓએ આ બોલવાનું ટાળ્યું હતું। એટલે કે ત્રણ મુદ્દા છે। પહેલા મુદ્દાની નકારાત્મક અસર જોઈએ તો પહેલા મુદ્દાની નકારાત્મક અસર એ થાય કે હીરાભાઈ સોલંકીથી નવનીત બાલદિયા ડરી ગયા। હીરાભાઈ સોલંકી શું ખરા અર્થમાં આવું કરતા હશે, એમના પર પણ સવાલ થાય ને। બીજી વાત એ છે કે હવે નવનીત બાલદિયા સામાન્ય ફક્ત કોળી સમાજના આગેવાન નથી રહ્યા, હવે કોંગ્રેસના નેતા બની ગયા છે। તો કોંગ્રેસના નેતા શું ભારતીય જનતા પાર્ટીના નેતાથી આ રીતે ડરી જશે અને માફી માંગતા વિડીયો પણ મૂકી દેશે? બીજી વાત એ છે કે સામાજિક આગેવાનની દ્રષ્ટિએ મામલો ખૂબ મોટો થઈ ગયો અને સમાજમાં પછી નુકસાન થાય। જો ચૂંટણી પણ કદાચ ભવિષ્યમાં એ લડશે તો પછી નુકસાન થાય, આ બીક સાથે તેઓ પાછા આવે છે। તો વાત તો એ જ છે કે સમાજના આગેવાન હવે તમે પણ થઈ ચૂક્યા છો, તો તમારે શું પોતાની વાત નહીં મૂકવાની? અને બીજી વાત એ પણ છે કે સમાજના એક આગેવાન બીજા આગેવાન વિશે ખોટી વાત કરતો હશે। ત્રીજા મુદ્દા પર એ વાત આવે છે કે ભાઈ એમણે કહ્યું કે ભાઈ મારાથી બોલાઈ ગયું, તો શું ખોટું હતું? હજુ એ બાબતે એમણે સ્પષ્ટતા નહીં કરી કે હું સાચું બોલતો હતો, પરંતુ આ બધું થયું, બોલાઈ ગયું, એટલે એમની જીભ લપસી એમણે કહ્યું। તો જીભ લપસી છે, શું તેઓ ખોટું બોલ્યા છે? બોલતા બોલાઈ ગયું છે એટલે ખરા અર્થમાં એમણે કહી દીધું ના ફોન નથી ઉપાડતા, તો એવું તો કેટલું ખોટું એ ભૂતકાળમાં બોલ્યા હશે, એટલે એમની વિશ્વસનીયતા પર પણ સવાલ થાય। વાત એવી છે કે નવનીતભાઈ બાલદિયા સામાન્ય માણસ તો રહ્યા નથી, આવનાર દિવસમાં શું કરે રામ જાણે, પરંતુ આ બધી પરિસ્થિતિ વચ્ચે એમને મદદ કરતા લોકો સવાલ કરી રહ્યા છે। કારણ કે એક સમયે હનુમંત હોસ્પિટલ પર બીજા દર્દીઓ પણ ખૂબ પરેશાન થયા અને મહુવામાં એક પછી એક નેતાઓ આવતા હતા। જે નેતાઓ દારૂબંધીને લઈ, દેશી દારૂના અડ્ડાઓ ચાલતા હોય તેને લઈ એક સિંગલ આવેદન નથી આપતા, તે નેતાઓ ગાંધીનગર સુધી લંબાયા અને ત્યારબાદ એક સાથે મળીને તેમણે કહ્યું, મુખ્યમંત્રી સાથે વાત કરી, એસઆઈટીની રચના થઈ। પહેલા જ્યારે હીરાભાઈ સોલંકીએ મુલાકાત લીધી ત્યારે ડીવી ડાંગરની બદલી કરવામાં આવી, ત્યારબાદ ડીવાયએસપી ઝાલા પાસેથી એસઆઈટીની રચના બાદ ચાર્જ ખેંચી લેવામાં આવ્યો। એટલે કે હીરાભાઈ સોલંકીએ ખૂબ મદદ કરી, મામલો ખૂબ મોટો પણ બન્યો। ત્યારબાદ નવનીત બાલદિયા કોંગ્રેસમાં જોડાઈ ગયા। હવે તેની પાછળ ઘણા કારણ હોઈ શકે। ડીવાયએસપી ઝાલા ફરી મહુવાના ડીવાયએસપી બની ચૂક્યા છે, ચાર્જ તેમને ફરી આપી દેવામાં આવ્યો છે, તેમાં પણ અંદરખાને ઘણી માહિતી મળી છે। પણ ખેર આ બધી બબાલ વચ્ચે નવનીત બાલદિયા માફી માગે તો હવે એ સામાન્ય નથી, કારણ કે હવે કોંગ્રેસના નેતા થઈ ચૂક્યા છે। અને જે 24 ડિસેમ્બરે માયાભાઈ આહિર બોમ્બેમાં બોલ્યા હતા કે ભાઈ યોગેશ સાગર મેનેજિંગ ટ્રસ્ટી છે બગદાણાના, તમે જુઓ કે એ સમયે એમની પણ જીભ લપસી હતી।
અને ત્યારબાદ આજ નવનીત બાલદિયાએ તેમને ફોન કર્યો હતો કે તમે ખોટું બોલ્યા છો. માયાભાઈ આહિરે મોટું મન રાખીને માફી માંગી હતી અને ત્યારબાદ આ જ વિવાદ ત્યારથી શરૂ થયો હતો કે માફી માયાભાઈ આહિર પાસે કઈ રીતે મગાવી શકે નવનીત બાલદિયા, અને આ બધું ખૂબ મોટું થયું હતું. નવનીત બાલદિયા હવે પોતે માફી માંગી રહ્યા છે. એટલે આ સમગ્ર પ્રકરણ ખૂબ લાંબુ ચાલ્યું અને ફરી માફી પર આવ્યું છે. ડિસેમ્બરના અંતની શરૂઆત, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, છેલ્લા 3-4 મહિનાથી આ બધું ચાલી રહ્યું છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.